આજે આપણે પાકલ કેળાનું શાક બનાવીશું. તે માટે આપણે કેળા છે તેને સમારીને તૈયાર કરી લઈશું. હવે આપણે કેળા છે તે સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. સમારેલા કેળા નાખી દઈશું. હવે આપણે સાતળી દઈશું. હવે આપણે બધા મસાલા તેમાં નાખી દઈશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. હવે આપણે સાતળી લઈશું. આ રીતે આપણે સાતળતા જવાનું છે. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું પાકલ કેળાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.